છોટાઉદેપુરના કવાંટમાં તાલુકા પંચાયત ચૂંટણીમાં શૌચાલય મુદ્દે વિવાદ થયો। નાખલ બેઠક પર ભાજપ અને આપ આમને સામને આવ્યા। ભાજપે આપ ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગણી કરી। ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાનો ભાજપનો આક્ષેપ છે। ચૂંટણી અધિકારીએ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી। તપાસમાં શૌચાલય મળી આવતા ફોર્મ માન્ય રખાયું છે। ચૂંટણી તંત્રના નિર્ણયથી ભાજપના આગેવાનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। બતાવેલું શૌચાલય ઘણું દૂર હોવાનો ભાજપે દાવો કર્યો। નિયમ મુજબ ફોર્મ રદ કરવા ભાજપે રજૂઆત કરી છે। અંદર નાખલની ચકાસણી શરૂ કરી એમાંથી એક ઉમેદવારે વાંધો લીધો કે આજે અંજુલાબેન છીંડિયાભાઈ એમને શૌચાલય નથી, તો અમને સંતોષ ના થયો એટલે અમે રૂબરૂ જઈને સ્થળ ઉપર ખાતરી કરી અને રૂબરૂ ખાતરી કરતાં ખરેખર શૌચાલય ચાલુ હાલતમાં છે અને એ લોકો વાપરે છે। ઉમેદવાર જે છે આ પાર્ટીના છે અને ઓબ્જેક્શન જે લેનાર છે એ ભારતીય જનતા પાર્ટીના છે। શૌચાલય જે છે એ અંજુલાબેન છીડિયાભાઈનું જ છે। આપનો જે ઉમેદવાર છે એના કાકાનું મકાન છે, એના મકાનની દૂર શૌચાલય છે એના કાકાનું છે, અને જે આપના ઉમેદવાર છે એ કે આ શૌચાલય મારું છે। તો પછી અમે અમારી જાતે પણ અમે વિડીયો ઉતાર્યો, અમે તપાસ પણ કરી, પહેલે કરેલી, આજે પણ કરી, તો એના ઘર પાસે શૌચાલય છે નથી। અમે સાહેબને એક ચૂંટણી અધિકારીને બીજું કંઈ ના કહી શકીએ, પણ રિક્વેસ્ટ કરી કે જે હકીકત છે સાહેબ એ તમે જોવો અને અમારે સ્વાર્થના લીધે નહીં પણ જે કાયદા મુજબ આવે એ નિર્ણય હાસી દિશામાં લો।